આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતાં 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે। જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો। સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો। તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે। 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે। આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે। ગુજરાત તેમના દિશા દર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે। વડાપ્રધાનશ્રીએ કુદરતી સંસાધનોના જતન અને સંવર્ધનની પણ દિશા આપી છે। કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે। આ કેચ ધ રેઇન જળ સંચય જન ભાગીદારી 2.0માં આપણે 2.20 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કર્યા છે। વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આપેલી પ્રેરણાને આપણે 33 જિલ્લામાં 2703 અમૃત સરોવરના કામ પૂરા કરીને સાકાર કરી છે। આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે। એક પેડ માં કે નામ અભિયાનમાં વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે। તેમના આહવાનને ઝીલી લઈને એક પેડ માં કે નામ 2.0માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે। દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે। આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે। વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે।